હેલો ગાઈસ, કેમ છો બધા? યારીતુની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે 10 તારીખ છે, તો આજે છે આપણી ICT 11ની ફાઇનલ ડેટ, બરોબર? ફાઇનલ મેચ છે ભાઈ. ધુલાભાઈ, કોણ જીતવાનું છે? શું લાગે તમને? અવતાર જીતશે કે જીટુબી? જીટુબી ને. અને ભાઈ જો આ પ્રિયકભાઈ સિલેક્શન કરે છે ભાઈ, દુપટ્ટા વાળું હોય, ઇન્ડો આમ ફૂલ હેન્ડવર્ક વાળું, આમ જોઈ લો. આ તમારે પહેરવાનું છે. વિકી વતન નાખ્યું. જો ભાઈ અત્યારે જો મેચની શરૂઆત થઈ ગઈ છે. આપણે વાગ્યા છે કેટલા એ તમને બતાવી દઉં, બરોબર? 6:35 મેચની સ્ટાર્ટિંગ થઈ ગયું છે. અત્યારે ધીમા ધીમા મધુરા મધુરા ગીત ચાલુ છે ભાઈ. આખો વ્લોગ જોજો એટલે બહુ મજા આવશે તમને. ગાડીઓ લાઈનમાં ખટકાઈ ગઈ છે ને આપણે મોડેલ જો આપણે પૂછીએ ભાઈ, આપણે ભાઈ હું બધું ચાલી રહ્યું છે ભાઈ, કેમ સમજાવો પબ્લિકને? બધું એક મૂવીનું શૂટિંગ ચાલી રહ્યું છે. ઓહ વાવ! ઓ ભાઈ જો આમ જો, ખાલી એક શૂટ માટે આમ જો 4 તો ગાડીઓ છે ભાઈ. શું કેવું મેડમ તમારું? બહુ મહેનત કરી છે અમે લોકો. મહેરબાની કરીને રિસ્પોન્સ આપો થોડો. તમે જોવો, આમ જોવો અમારા મોડેલ લોકોની મહેનત જોવો. અમારા છેલ્લા આમ જો 3 કલાકથી શૂટ ચાલે છે, બરોબર? 1 મિનિટના વિડીયો માટે, એટલે થોડોક રિસ્પોન્સ આપો મારો ભાઈ. દિલથી એક રિક્વેસ્ટ છે તમને. તો ભાઈ ટોસ થઈ ગયો છે. હવે બંને ટીમના કેપ્ટન મેદાનમાં ઉતરી ગયા છે. આ પહેલી મેચ ચાલુ થવા જઈ રહી છે. આ રાકેશભાઈ છે. રાકેશભાઈ છોકરા સંભાળવામાં વ્યસ્ત છે અત્યારે. ભાઈ રાકેશભાઈ, શું કહેશો તમે અત્યારે? કેવી ફિલિંગ આવે છે? ફિલિંગ જબરદસ્ત. જો ને છોકરાઓ ફૂલ ફેમિલી સાથે આવ્યા છે. એવું ને. કોઈ ચેન્જીસ, કોઈ નવી રણનીતિ. સ્પોન્સર બાય યારીતુભાઈ GJ5 ફેશન. જો ઓનર અહીંયા ઊભા છે, બધાના પાસ વાટે છે. રૂપેશભાઈ, હું કેવું પબ્લિકને કહી ગયો? પબ્લિકને આજ તો બહુ પબ્લિક થવાની G2B won the toss and elected to bat first. दोनों ही टीमों को ऑल द बेस्ट. अपना सर्वश्रेष्ठ दीजिए. जुड़े रहिए हमारे साथ. 7 बजे लाइव कवरेज GTC लाइव. सप्ताह ने टॉस जीता थे. जीटूबी ने बल्लेबाजी फैसला किया था और हिटमैन को भी भेज दिया है डगआउट के अंदर. शुरुआत तो टॉस की फायदा नहीं उठा भाई, मगर ये सफल ओवर चल रहा है. तो यहाँ से टूर्नामेंट का चौथा मेडन ओवर आएगा 2 विकेटों के साथ. दर्शक पटेल कप्तान ऐसे ही नहीं बन ભાઈ વિકેટ હો. નહીં યાર તું ને ખાલી જાય ઓલપા જાય છે. અને ભાઈ જો ફ્લાવર શોની તૈયારી હાલી રહી છે, બરોબર? આપણે પ્રિન્સભાઈ અત્યારે જો તોડવા મળ્યા છે. અહીંયા મોટું હેલિકોપ્ટર ચડાવવાનું જો. અહીંયા મોટું હેલિકોપ્ટર ચડાવીને બધા ઉપર છે ને વરસાવવાના છે, બરોબર? અને આગળ જો બધા મોડેલો તૈયાર થઈ જાય. અહીંયા બધા અમારા મોડેલો તૈયાર થાય છે, એક જ હાડી કીધું બરોબર? રાકેશભાઈ, કેવી તૈયારી હાલી રહી છે આપણે, બરોબર? ફ્લાવર શોની જબરજસ્ત. રેડી ને? રેમ્પ વોક થવાનો છે ભાઈ જોરદાર, એટલે વિડીયોમાં બન્યા રહેજો હો ભાઈ. હે ભાઈ રિયાનભાઈ, શું કહેશો? ઈ જો આમ લ્યો ઓલો ભવ્ય ભાઈ. ઓહો, વાહ ભાઈ વાહ. જો આપણે એક ચડે છે. છોકરાઓને મોજ પડી ગઈ, બીજું કઈ નહીં ભાઈ. જોઈ જા ભાઈ. અહીંયા જો આપણે કૂતરા માટે 50 ટોલા, આમ જો 50 ટોલા સેન બનાવ્યો કૂતરા માટે સ્પેશિયલ. સ્પેશિયલ કૂતરા માટે. આ સ્પેશિયલ કૂતરા માટે સ્પેન્ડ. ફોકસ કર્યા ને કૂતરા માટે પેન્ડલ બનાવ્યું છે. આમ જોવો ભાઈ તમે. યારીતુનું હોય ઈ તે. સેન અને એમાં 50 ટોલામાં યારીતુનો લોગો લાગવાનો છે ભાઈ. સોકો હો ભાઈ, સોકો. બધાના મુખ્ય મહેમાન અહીંયા ઉપસ્થિત છે, જોઈ શકો છો તમે. મેડમ, તમે ICT 11 જોવા આવ્યા છો, કેવું લાગે છે તમને? બહુ એક્સાઇટેડ છીએ અમે લોકો. કોઈ ટીમ જીતશે, પ્લસ અમારી યારીતુભાઈ GJ5 ફેશન કંપની અમે રિપ્રેઝન્ટ કરીએ છીએ. અને કઈ ટીમ જીતશે એના માટે જોવામાં અમે લોકો બહુ એક્સાઇટેડ છીએ. આના માટે આગળ વિડીયો જોતા રહો કે આ ટીમ કોણ જીતશે એના માટે. લેટ્સ સી.
અને ભાઈ ગ્રાઉન્ડમાં આમ જો કેન્ટીનની વ્યવસ્થા રાખી છે બરોબર. જો ગણેશ આલુપુરી નામ તો સાંભળ્યું જ છે તમે ભાઈ. આપણે હું આઈટમ રાખવી છે સમજાઈ ગયો આપણે. ખવસા આલુપુરી રસાવાળા ખમણ. આપણું એડ્રેસ શું છે? ઓગી ચોક BBC કોમ્પ્લેક્સ સાવલિયા સર્કલ. ભાઈ ટેસ્ટ એક નંબર આવે છે તો એકવાર અહીંયા પહોંચી જજો હો ભાઈ. ભાઈ આપણે ફેનિલભાઈ મળી ગયા છે. ફેનિલભાઈ શું કેવું છે મેચ જોઈને તમને? બસ જોની ફર્સ્ટ ક્લાસ. સુરતમાં ખરેખર બહુ મજા આવી રહી છે અને ગ્રાઉન્ડ પણ બહુ સરસ છે. મેનેજમેન્ટ એટલું જોરદાર થયું છે આ વર્ષે અને જે ટાઇટલ સ્પોન્સર છે અમારા GJ5 યારી2 ખરેખર બહુ મસ્ત કામ કર્યું છે. દરેક ક્રિએટરોને સુરતમાં આવીને બિલકુલ પણ કોઈ પણ વસ્તુની તકલીફ નહીં પડી અને બધા સાથે મળીને મેચ રમી રહ્યા છે. આજે સેમિફાઇનલ અને ફાઇનલ છે. ખરેખર બહુ મજા આવે છે અને થેન્ક યુ સાહેબ તમે પધાર્યા અહીંયા અમારી આ મેચ જોવા માટે. જોવો તમે અત્યારે અહીંયા મોડલ અત્યારે બધા તૈયાર થાય છે ભાઈ. મેડમ શું કેવું છે આ બધું જોઈને તમને? અમારે કાંઈ કેવું નથી. મારા ખુદ માટે પણ બધી સરપ્રાઈઝ છે. તો તમે વ્લોગમાં આગળ બન્યા રહેશો તમને ખબર પડશે કે નવી નવી કેટલી સરપ્રાઈઝ છે. ભાઈ આખું ગ્રાઉન્ડ રખડીને આપણે જીગાભાઈની મુલાકાત થઈ ગઈ છે. ભાઈ જીગાભાઈ શું કહેશો તમે પબ્લિકને બે શબ્દ? અત્યારે આઈસીટી મેચ ચાલુ છે અને જોવાની મજા આવે છે. મારી બાજુમાં મારા ભાઈઓ દેવ બેઠા. શું કેવું તમારું? બસ આનંદ. આ મોજ છે હો ભાઈ. બધા ઇન્ફ્લુએન્સર અહીંયા બેઠા છે ભાઈ જોઈ લો. મજબૂત હોય તો એવા આપણા આર્ટિસ્ટ અમાર નીતિનભાઈ વરાજો બીનો છે ભાઈ. જોવો તમે. અને ભાઈ જો આ ભાઈ અત્યારે મસ્ત મજાના તૈયાર થશે. હજી આપણે વરાજા ઘણા બાકી છે. તૈયાર થઈ ગયા છે. અને ભાઈ જો આ ભાઈ વરાજો તો તૈયાર થઈ ગયો છે પણ કોઈ છોકરી બોકરી હોય ધ્યાનમાં તો કહેજો હો ભાઈ. હા અને આને જોઈ લો તમે કાંઈ કામ ધંધો જ નથી. કૂતરો લઈને જખડતો હોય જો આ ભાઈ મિતુલભાઈ. હવે ભાઈ જોઈ લો ફાઇનલ લુક આવી ગયો છે હો ભાઈ. હવે ધમાકાની જ વાર છે ખાલી આમ જોઈ લો. હજુ તમારે થોડો વેઇટ કરવાનો છો કેમ કે હવે બહુ મોટો ધમાકો થવાનો છે. તમે ભાઈ કોઈ દી ક્રિકેટ રમતા હોય અહીંયા તમે ઢોલી કે પછી ઘોડા કે એવું કંઈ જોયું છે? આજે હું તમને બતાવું આમ જોવો. ભાઈ જો યારીતુના ઓનર બધા ભેગા થઈ ગયા છે. ભાઈ કેવો માહોલ છે અહીંયા કહી ગયો ચિંતનભાઈ? યારીતું હોય ત્યાં માહોલની વાત ન કરવાની હોય. અંદર ગ્રાઉન્ડમાં જઈને માહોલ જોઈ લેવાનો હોય કેવો માહોલ છે એ. આમ તમે વાહે ખાલી ફરો આમ જો કે તમે ક્રિકેટમાં ઘોડા જોયા છે? અહીંયા ઘોડાને જાન હોય એ યારીતું. આને યારીતું કહેવાય. ભાઈ શો ચાલુ થાય છે હો ભાઈ આમ જોઈ લો. બધા આમ તો રિઝલ્ટ આપવાના કાંઈ ઘટે ને એવું. ક્રિકેટ ગ્રાઉન્ડમાં જાન હો ભાઈ. ક્રિકેટ ગ્રાઉન્ડમાં જાન આમ જુઓ. આ દોલાની આવે છે ને વરાજો આવે છે જોઈ લો તમે. આ બધા આમ આ યારીતું છે ભાઈ. આખી આખી ટીમ યારીતુંની છે. તો આ સાઈડરો હોતા છે ઘણા ખરા સાઈડરો. દુલાની એન્ટ્રી ભર ગ્રાઉન્ડ એવો ભાઈ. હાલતી મેચમાં એન્ટ્રી ભાઈ. હાલતી મેચમાં વરાજવાની એન્ટ્રી. આપણે કિશનભાઈ છે આ બંદોબસ્તમાં. જો ભાઈ છોકરાની ઘોડાની સવારી.
આપણે વરઘોડા કાઢ્યા હોય એવું? ભાઈ આ તો યારી વાળા છે, વરઘોડો કાઢી શકે કેમ કે એ બધા રેન્ટલ વસ્તુ આપે અને એક જેન્યુઇન વસ્તુ આપે છે એટલા માટે. અને એક બ્રાન્ચ નથી ભાઈ, હરેક સિટીમાં તમને બ્રાન્ચ જોવા મળશે યારી વાળાની, બરાબર. એકવાર મુલાકાત લ્યો, કોઈ પ્રસંગ છે, તહેવાર છે, તો યારી ની વસ્તુ ટ્રાય કરો, તમને 100% મજા આવશે. હાલો ભાઈ, દુલ્હન અને એના ભાઈઓ તૈયાર છે ભાઈ દુલ્હન એન્ટ્રી માટે. જો ભાઈ આ બધા દુલ્હનના ભાઈઓ છે, વચ્ચે દુલ્હન છે. હાલો ભાઈ, ક્રિકેટના ગ્રાઉન્ડમાં લગ્ન કરી લીધા છે. અને જો મારી ફ્રેન્ડોને પણ ખબર નહીં હતી, એને મેં ઇમરજન્સી બોલાવી છે કે મારા મેરેજ છે આવી જાવ. આ એના શૂટમાં હતી, રેડી થયેલી અને આ ઘરે હતી, સૂતી હતી. મેં કીધું ફટાફટ તું આવી જ જા, અત્યારે ઇમરજન્સીમાં હું મેરેજ કરું. હવે અમારે મારા જીજુને અહીંયા ગોતવાના છે, તમારા જીજુ છે ત્યાં. टाइटल स्पॉन्सर में ક્રેજી ભાઈ એમને बेहतरीन ये नजारे सीजन 4 यही बड़ी बात है, यही इसकी पहचान है, यही इसकी खूबसूरती है. ભાઈ આપણે આ ક્રિકેટ આઈસીટી જોવા માટે ખુદ આપણે ક્લાઉડ પેટ્રોમેનના માલિક એવા જયદીપભાઈ ઉપસ્થિત છે. જોવો છો જયદીપભાઈ, હું તમે પબ્લિકને 2 શબ્દ કહેવા માંગો છો? બહુ જોરદાર આયોજન છે અને રિએક્શન એ પબ્લિક ખૂબ ખતાખત કરેલી છે, મજા આવે છે. બરોબર. હાલો ભાઈ, મારી ભાઈ આવી ગયા છે ઠેક સાઉથ થી અહીંયા. હો ભાઈ, જો હું હાલે ભાઈ મારી ભાઈ રેડી ને? પછી જો વિક્યા ભાઈ છે અહીંયા. હો ये गोले पे तो एक डंडे से गोले को मारते इतना उछालते हैं ना, हमने सोचा कि अभी हमारे गोले पे गोला पहुंच जाएगा. વાહ વિક્યા ભાઈ વાહ. और जीतों को भी पता है कि उन लोग को क्या चाहिए और हमको भी क्या चाहिए. तो उन लोग को जो चाहिए था वो मिल गया है, हमको जो चाहिए था वो भी हमको मिल गया है. बस हमको गेंदबाजी चाहिए थी, वो हमको मिल चुकी है. बस हम इसी में खुश हैं. ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો બધા? કાલે સાંજે લેટ થઈ ગયું હતું, 3-4 વાગી ગયા હતા, એટલા માટે વિડીયોનો એન્ડ કરાણો નહોતો. હવે અત્યારે બીજે દી સવારે કરી દઉં છું. અને જો ભાઈ તમારે યારીતુને કોઈ બી બ્રાન્ચે તમારે ઓફરોનો લાભ લેવો હોય ને તો ભાઈ યારીતુના ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો, બરોબર. અને આવીને આવા નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને બધી અપડેટ જાણવા માટે ભાઈ છે ને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. પણ નવી ઓફરો ચાલુ જ હોય મહિને પર, એટલા માટે. બાકી તમારે કલેક્શન જોવું હોય ને ભાઈ તો તમારે એકવાર રૂબરૂ આવવું પડે યારીતુના સ્ટોર ઉપર. ગુજરાતમાં કોઈ બી સિટીમાં જાઓ તમે જોવા મળી જ જવાનું છે. કોન્ટેક્ટ નંબર પણ ડિસ્પ્લે ઉપર આપી દીધો છે, વધુ માહિતી માટે એમાં કોલ કરો. બાકી તમે જોઈ શકો છો કલેક્શન ઇન્ડો વેસ્ટર્ન છે, જોધપુરી છે, ચણિયા ચોલી છે, કોટી કુર્તા છે, પછી શેરવાની પણ તમને પ્રીમિયમ કલેક્શનમાં જોવા મળી જવાની છે અહીંયા. બાકી ટીમ અવતારે તો ધૂમ મચાવી જ દીધી છે મેચમાં, બરોબર. અને જો તમારે તમારા મેરેજમાં ધૂમ મચાવીને તો એકવાર વિઝિટ કરી લેજો યારીતુભાઈ જીજાભાઈ ફેશનના કોઈ બી સ્ટોરની.